આપણે અત્યારે આવતા રહ્યા છીએ જે આપણે નક્સલ ઇલાકો છે ને એ નક્સલ ઇલાકામાં આવતા રહ્યા છીએ અને અત્યારે જો આપણે અહીંયા બધી રીતનો ખતરો છે. હવે મિત્રો અત્યારે જો આપણે હાથીનું બોર્ડ મારી દીધું છે અહીંયા, જો હાથીથી સાવધાન રહો. એટલે હવે આ ઇલાકો આપણે હાથીનો આવી ગયો છે. ચા બની ગઈ છે કમ્પ્લેટ. फुल हो गया फुल. હવે મિત્રો આપણે જો આવી રીતના બધા ડ્રાઈવરો નંબર આવે ને એટલે દોડી દોડીને ભાગે. જો કેમ કે લાઈનમાં માંડ વારો આવ્યો હોય એટલે બધા દોડી દોડીને જ ભાગે. કયું ગામ છે આપણું? બાડમેર. બાડમેરના છે એ ભાઈ. અને ઈવડે ભાઈ ક્યાં ગયા હતા તમે ટ્રીપ મારવા? कलकत्ता. કલકત્તા ગયા હતા ને. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે આ ગાડી ભરવા આવતા રહ્યા હતા. એટલે આપણે ગાડી રાતે તો નથી ભરવાની થઈ, પણ સવારે આપણે એન્ટ્રી થઈ ગઈ છે આપણે જિંદાલ કંપનીમાં. એટલે અત્યારે જો આપણે અહીંયા ગાડી ભરવાની જગ્યાએ અંદર આવતા રહ્યા છે. એટલે આપણે અત્યારે વિડીયો તો નથી ઉતારી શકતા, પણ અત્યારે જુઓ અહીંયા અત્યારે ગાડી આગળ ઊભા છે. એટલે અહીંયા કેમેરા ને એવું કંઈ છે નહીં, એટલે આપણે ઉતારી લઈશું વિડીયો. અને આપણે જે માલ ભરવાનો છે ને એ આવડવા છે. જોવો તમે આપણે આ માલ રહ્યો ને એ આપણે ભરવાનો છે. દે દિયા પેપર. અને આપણે અહીંયા જો ગાડી સાઈડમાં રાખી દીધી છે. અને હવે આપણે આવડું આ ખોલી નાખી, કેમ કે ઉપર જારીની માર્યું છે ને એ બધું ખોલવું જોઈએ છે પતાની બધું. એટલે વ્યવસ્થિત ખોલી નાખી. અને આપણે આવડી આ કંપની છે જોવો તમે. એટલે આ કંપની બહુ મોટી છે, પણ આપણે તો અહીંથી આ બારોબારથી ભરવાનું છે. નગર તો અહીંયા લપવાળું કંપની આ જિંદાલ રહે નહીં. અને આપણે જો આ બધું લોખંડ જ પીડ્યું છે અહીંયા કાંડિયું. એટલે આપણે આ ભરવાનું છે. આ આપણે હોસ્પેટ બાજુથી બહુ જાજુ ભરાય છે, આપણે રાજકોટ અમદાવાદ સાઈડનું. એટલે હવે આપણે આ સીડીની બધું ખોલી નાખી. આપણે જો કલ્પેશભાઈ ઉપર ચડી ગયા પાના લઈને. એટલે હવે જારીની બધું ખોલી નાખી અને ઠાઠું કમ્પ્લીટ કરી નાખી કે આપણે ભરવાનું આપણે બિલને એવું બધું દે આવ્યા છે, બિલ્ટીને એવું જોવી હવે ક્યારે આપણને બોલાવે છે એ. અને મિત્રો આ વખતે આપણું લોડિંગ રહ્યું છે આપણે અમદાવાદનું. એટલે આપણે અમદાવાદ ગાડી ખાલી કરવાની છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે ભરવાની રાહ જોવી કેટલી વારમાં આપણને કહે છે ત્યાં લગનમાં આપણે બધું કામ કરી નાખી. હવે મિત્રો આપણે જોવા જારીને બધું ખોલી નાખ્યું છે. અને હમણાં આપણે પાર્ટી આવ્યા હતા એટલે એને કીધું કે ભાઈ હમણાં અડધી કલાકમાં આપણી ગાડી લગાડશે. એટલે હવે જીસીબીથી ભરે કે પછી માણાથી ભરે એ કાંઈ નક્કી નથી, કેમ કે એને કીધું છે કે ભાઈ તમને હમણાં ગાડી લગાડશે અડધી કલાકમાં. અને આપણે ભેગું જોવો જે હારે ગાડી એક હતી ને CJ12 એ વતન અત્યારે જોવો આવી ગઈ છે અહીંયા. જોવો તમે આ ટેલર ગાડી CJ12. અને એમને આપણે અમદાવાદનું જ ભરવાનું છે. અને આ આપણે ડ્રાઈવર ભાઈ છે. તમારું કયું ગામ? कौन सा गाँव है आपका? राजस्थान. आपका भी राजस्थान ही? राजस्थान में कौन सा जगह? अजमेर डिस्ट्रिक्ट. तो गाड़ी किधर का है? पोरबंदर का है ना. હવે મિત્રો આપણે આ ભાઈ આવ્યા છે પોરબંદરની ગાડી છે. પાર્સિંગ રહ્યું આપણે CJ12 છે અને રાજસ્થાનના છે અજમેરના. એટલે બેને અમદાવાદનું જ ભરવાનું છે. આપણી ગાડીમાં અમદાવાદ છે, એની ગાડીમાં અમદાવાદ છે. જોવી હવે કેટલી વાર લાગે છે. વધીને કીધું એ કે ભાઈ તમને 12-1 વાગે ને કે ફ્રી કરી દઈ છે, કેમ કે અત્યારે વાગ્યા છે આપણે સવારના 10. અને આ આપણે કંપની છે જોવો તમે. અને આપણે આવડું આ માલ ભરવાનો છે જોવો તમે. આ આપણે કાંડી જે આપણે પહેલાં અત્યારે ભરાય છે આપણે હોસ્પેટ, જે આપણે બેંગ્લોર જાય એટલે હોસ્પેટ આવે ને ત્યાંથી આપણે આ કાંડી ભરાય છે. અને એવી જ કાંડી આપણે અહીંથી ભરવાની છે. જોવી હવે કેટલી વાર લાગે છે. અને આગળ ગાડીઓ રહી તો બધી લોકલ ગાડીઓ છે અહીંની. એટલે એમાં તો કંઈક બીજો ભરવાનું હોય કે આ ભરવાનું હોય બહુ ખ્યાલ નથી આપણને. પણ હવે આપણે આપણી ગાડી ભરાઈ જાય એટલે નીકળશું પછી અહીંથી. હવે મિત્રો આપણે જુઓ ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે. એટલે ગાડી હવે આપણે વધીને અડધી કલાકમાં ગાડી ભરાઈ ગઈ છે, કેમ કે આપણે ક્રેનથી ગાડી ભરે છે. એટલે જુઓ તમે આપણે આ ક્રેન છે ને એ ક્રેનથી ગાડી ભરે છે.
જો આ રીતનું ઉપાડી લે. આપણે આ રીતનું ઉપાડીને સીધું આપણે ગાડીમાં આવવા દે. એટલે અત્યારે તો માલ રહ્યો થોડો હરખો કરે છે. આપણામાં 2-3 ઉપડા નાખી દીધા છે ચુંબકથી. હવે જોવી હવે અડધી કલાકમાં લગભગ ભરાઈ જાય છે. અને આ બધી કાંડીઓ જ પડી છે, જોવો તમે. અને મિત્રો આપણે ઓરિસ્સામાં આખું ઓરિસ્સા લોખંડનું આપણે અહીંયા નકરા પહાડ અને કંપની એટલી છે, કેમ કે અહીંયા ગીટીનું વધારે છે. એટલે અહીંયા આપણે લોખંડ રહ્યું ને એ તમે જોવો એટલે આપણે TMT હરિયા કયો, પાઇપ કયો, એ બધું આપણે ઓરિસ્સામાં જ લગભગ થાય છે બધું. અને એ બધું અહીંથી પછી ટ્રાન્સફર આપણે ગુજરાતમાં ને આખા ઇન્ડિયામાં ટ્રાન્સફર થાય છે અને વિદેશમાં એક્સપોર્ટ વતન થાય છે. એટલે આપણે ઓરિસ્સામાં રહ્યું ને એ વધારે છે. એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે. અને હવે લગભગ અડધી-પોણી કલાકમાં આપણી ગાડી ભરાઈ જાય છે. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે જોવો ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને આપણે કાંટોને એવું કરાવી લીધું છે. એટલે અત્યારે આપણે અહીંયા ઊભી રખાવી છે આપણે કાંટાની બાજુમાં. એટલે આપણે જે પહોંચ આપી ને એ પહોંચ રહી આપણે અહીંયા જમા કરાવવાની છે. એટલે એ જમા કરાવવા ગયો છે આપણે કલ્પેશભાઈ રહી. એટલે હમણાં હવે જમા કરાવીને આવે ને પછી આપણે આયલા જઈએ મેન ગેટે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા સાઈડમાં ગાડી ઊભી રાખી છે અને આપણે અહીંયા કાંટો કરાવવાનું હતું. અહીંથી અંદર રસ્તો જઈને ત્યાં. એટલે હવે આપણે કાંટો ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વજન ઓકે આવી ગયો છે. એટલે હવે આપણે અહીંથી અંદરના જવાનો રસ્તો રહ્યો ને ત્યાંથી આપણે ગેટે જવાય. એટલે આ બધું અંદર આપણે જંગલ વિસ્તારમાં કંપની છે, કેમ કે આમથી ફેક્ટરી બધી જે હોય આપણે આ કાંડીની લોખંડની એ બધી આપણે આ જંગલ વિસ્તારમાં જ હોય. એટલે હવે આપણે રાહ જોવી. એટલે આપણે જે પોઈન્ટ લઈને આવે ને પછી આપણે મેન ગેટે હાલ્યા જાય. અને આપણે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે, જોવો તો. એટલે હવે આપણે રાહ જોવી કલ્પેશભાઈની, પછી આપણે નીકળી અહીંથી. હવે મિત્રો આપણે જોવો 4 વાગી ગયા છે અને 4 વાગે જે આપણને બિલ નથી મળ્યું. એટલે જે આપણને કહે છે કે 2 કલાક પછી બિલ મળશે, કેમ કે આપણે કંપનીમાં ભરવા આવી એટલે 2 કલાક જેવું ગણી જ લેવાનું, 2-3 કલાક 4 કલાક. અને અત્યારે જોવો કે આપણે રાજકોટની ગાડી આપણને ભેગી થઈ ગઈ છે 100 ટાયર. અને એ વતન આપણી જેમ કાંડી જ ભીરી છે અને એમને અમદાવાદનું લોડિંગ છે, જોવો તમે. આપણે આ રાજકોટની ગાડી છે, રાજકોટની એટલે આપણે સાયલાભાઈ સુદામણાની ગાડી છે 100 ટાયર. અને આ આપણે એમના ડ્રાઈવર છે, આપણે મારવાડીભાઈ ડ્રાઈવર છે. કયું ગામ છે આપણું? બાડમેર. બાડમેરના છે એ ભાઈ. અને ઈવડે ભાઈ ક્યાં ગયા હતા તમે ટ્રીપ મારવા? કલકત્તા ગયા હતા ને. કલકત્તાની ટ્રીપ મારીને આવ્યા છે. અને કલકત્તાથી ઈવડે ભાઈ આવ્યા છે અહીંયા ખાલી. કેમ ત્યાં કઈ માલ નતો બોલતો? ભરવાનું ન જાય. એટલે મિત્રો ભરી એમ નહીં કે કેમ કે કલકત્તાથી નહીં ભાડું હતું અને અહીંથી નહીં ભાડું હતું, એટલે એના હિસાબે ત્યાંથી ગાડી નથી ભરી અને અહીંથી ભરી છે. એટલે જોવો તમે આપણે આ વડવાડા રોલનાઇન્સની ગાડી છે, જોવો તમે. આપણે CJ3BY 9567 આ એમની ગાડી છે, રાયકા લખેલી. 100 ટાયર ગાડી છે. જો સુદામણા ત્યાંની ગાડી છે. અને બીજું આપણે આ ટેલરે ભરાઈને આવતું રહ્યું છે, જોવો તમે. આ CJ12 આપણી ભેગું હારે જ હતું ત્યાં ભરવામાં. એટલે એને જો રસા તાલપત્રી કમ્પ્લીટ કરી નાખ્યા છે. આ ગાડીમાં કમ્પ્લીટ થઈ ગયા છે. અને આપણે આપણી ગાડી જો કમ્પ્લીટ તાલપત્રી મારી દીધી છે. એટલે હવે આપણે બિલની રાહ છે, બિલ આવે પછી આપણે નીકળીએ અહીંથી. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને અત્યારે બધી ભરેલી ગાડી રહી આપણે અહીંયા પાર્કિંગમાં જ રાખેલી હોય. અને આમે જુઓ મારવાડીની ગાડી છે, આ બાજુ મારવાડી ભાઈ છે. ડબ્બો ગાડી છે એ હરિયાણા પાર્સિંગનો છે. અને બધા જુઓ કાચને એવું સાફ કરે છે. અને અત્યારે આપણે બધા અમે અહીંયા ઊભા છે, જો બિલની વાટે થઈ. જોવી હવે આપણને ક્યારે બિલ મળે છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો.
હા મિત્રો, આપણને જોવો જે બિલ મળ્યું નથી અને અત્યારે આપણે સાંજના વાગી ગયા છે 7 અને 7 વાગે જે આપણને બિલ નથી મળ્યું. એટલે અત્યારે આપણે બિલ બારીએ પૂછવા ગયા હતા. એટલે બિલ વાળીએ આપણને કીધું છે કે ભાઈ અડધી કલાકમાં તમને બિલ મળી જશે. અને મિત્રો, આપણે આ કંપનીમાં નહીં હોય તો 24 કલાકના હજારો ખટારામાં આવતા હોય છે ને જતા હોય છે, એવડી આ કંપની છે. અને અત્યારે જોવો આપણે ગેટ ઉપર લાઈન લાગી છે ખટારાની. જોવો તમે, આપણે આ ગેટ છે અને જોવો તમે ખટારાની અત્યારે લાઈનો લાગી છે. અને અહીંયા લોકલ ખટારા જ વધારે આવે છે. આપણે આમાં લાઉસમાં સામેથી બોલતા જાય અને એમ ગાડી આપણે પાસ કરતી જવાની. જો સામે આપણે આ એ લાઉસમાં સંભળાય એટલે એ રીતનું પછી બોલે એટલે પછી આપણે ગાડીઓ આવવા દેવાની પાર્કિંગમાંથી. અને અત્યારે જો આમ લાઈન લાગી હોય, લાઈન લગભગ 1.5 કિલોમીટરની લાઈન છે. જ્યાં બધી ગાડીઓ નીકળે ને આવી રીતનું બધું આ કંપનીનો નિયમ છે. અને આપણી ગાડીઓ રહે એ બધી આપણે આમ પાર્કિંગમાં પડી છે. જો આમ ભરેલી પીડ્યું છે. આપણી ગાડી આ ટેલર પાછળ પડી છે. અને બધા આપણે ડ્રાઈવર ભાઈઓ જો બધા અહીંયા બેઠા છે. જો તમે, એટલે હવે આપણને બોલાવે પછી આપણે અહીંથી નીકળી. જો આ આપણે યસ ગાડી રહીને આવી જ ગાડીઓ નહીં હોય ને તો લગભગ 500 ગાડીઓ તો આવતી છે આખો દીની. આમાં બધી ગીટી ભરીને આવે. આપણે જે પહાડમાંથી ગીટી નીકળે ને લોખંડની, એ બધી ગીટીઓ આવે ડમ્પરમાં ભરીને આવે. જોવી હવે કેટલી વારમાં આપણને બોલાવે. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો, આપણે જો આવી રીતના બધા ડ્રાઈવરો નંબર આવે ને એટલે દોડી દોડીને ભાગે. જો કેમ કે લાઈનમાં માંડ વારો આવ્યો હોય એટલે બધા દોડી દોડીને જ ભાગે. જોવો તમે, આમ બધા દોડી દોડીને જ આવે છે. જોવો તમે, ડ્રાઈવરનું રહ્યું ને બધાનું જીવન આવું છે અત્યારે. કેમ કે માંડ તો લાઈનમાં ઊભા હોય ને સવારના હેરાન થતા હોય. એટલે પછી આ બધું પહોંચ્યું રહી જમા કરાવે ને પછી લાઉસમાં બોલે. આપણે એ રીતના જ અત્યારે બેઠા છે. ક્યારે આમ લાઉસમાં અવાજ આવે અને ક્યારે આપણે ગાડીઓ બારી કાઢ્યા પાર્કિંગમાંથી. જુઓ તમે, આવી રીતના આપણે વાયા ગાડી પડી છે. જુઓ તમે, બધા આવી રીતના દોડી દોડીને જ એન્ટ્રી કરાવે છે. જુઓ તમે, કેમ કે આ કંપનીમાં ગાડી ભરવાની હોય એટલે આ રીતની તકલીફ તો રહેવાની જ છે. મિત્રો, આપણને જોવો બિલ મળી ગયું છે. અને બિલ મળીને અત્યારે જોવો આપણે ગેટ આગળ ઊભા છીએ. અને ગેટ આગળ અત્યારે જોવો રોડ ઉપર જામ થઈ ગયું છે. અને આપણે જો ગેટ વચ્ચો વચ્ચ ઊભા છીએ. કેમ કે ફૂલ જામ થઈ ગયું છે. હવે આ જામ ક્યારે નીકળે એનું જ કાંઈ નક્કી નથી. જોવી હવે, કેમ કે સામે ગાડીઓ આવી ગઈ છે અને આગળ રોડનું કામ ચાલુ છે. એટલે હવે આપણે જોવી હવે ક્યારે આ જામ ખુલે છે. અને એક્ઝેક્ટ આપણે ગેટ આગળ જ ઊભા છીએ. જોવો તમે, આપણે ગેટ છે. જોવી હવે કેટલી વાર લાગે છે. મિત્રો, અત્યારે જોવો પૂરું જામ થઈ ગયું છે. કેમ કે બે ગાડીઓ સામે આવી ગયું છે અને આમે લાઈન થઈ ગઈ મોટી. કેમ કે આ રોડનું કામ ચાલુ છે. આ ગાડી જો ફીસ થઈ ગઈ છે. હવે આ ગાડીઓ નીકળે ને પછી આપણી ગાડી નીકળશે. એટલે અત્યારે જો આપણા ટેલરની બધું સાઈડમાં છે. જોવી હવે ક્યારે નીકળે છે. હવે મિત્રો, આપણે જોવો ટ્રાફિક તો ક્લિયર થઈ ગયું એમ. પણ આ તમે જોવો આપણે જે આ યસ ગાડી આવે ને એની લાઈનો લાગેલી છે. કેમ કે આમાં બધામાં ગીટી જ ભરેલી છે. જે આપણે લોખંડની ગીટી આવે ને એ આ ગીટી રહી આપણે જિંદલ કંપનીમાં ખાલી થાય છે. આ કેવડી લાઈન છે અને કંઈ નક્કી જ નથી.
જોવો તમે આ મોટી ગાડીઓમાં કોલસો ભરેલો હોય અને નાની ગાડી એસ ગાડી રહીને એમાં આપણે ભરેલો હોય ગીટી. અને હવે આપણે હેલા જાય અને આગળ હવે આપણે ઊભા રાખશું સાઈડમાં ગાડી, કેમ કે ટ્રાન્સપોર્ટ વાળો આપણે રોડ ઉપર આવે છે. મિત્રો આપણે જોવો ટ્રાફિકમાં બધેથી બહાર નીકળી ગયા છે અને અત્યારે જોવો આપણે અહીંયા ડીઝલ નાખવાનું છે. અને અત્યારે જોવો આપણે ડીઝલ નાખવા ઉતાર્યા છે અને આપણે 3 ગાડીનું અહીંયા ડીઝલ નાખવાનું છે, કેમ કે આપણે અહીંયા ટ્રાન્સપોર્ટ વાળાએ કીધું કે ભાઈ ત્યાં તમે ડીઝલ નાખી લ્યો. એટલે અત્યારે જોવો આપણે અહીંયા ડીઝલ નાખી લઈ અને થોડા ઘણા એડવાન્સ લઈ લઈ પછી આપણે અહીંથી નીકળી. અને અત્યારે જોવો આપણે 3 ગાડી લાગી ગઈ છે. એક આવડી આપણે GJ12, આ GJ3 અને આપણી ગાડી આ ગાડીની પાછળ પડી છે. એટલે હવે આપણે 3 ગાડીઓનું ડીઝલ નાખી લઈ અને પછી આપણે અહીંથી નીકળી. જોવો તમે वो मैसेज आया होगा, मैसेज कर दिया ना महालक्ष्मी ट्रांसपोर्ट. અને મિત્રો આપણે જોવો મેસેજ આવી ગયો હતો અને અત્યારે જોવો આપણે ડીઝલ નાખવાનું થઈ ગયું છે ચાલુ. એટલે જોવો તમે આપણે ટ્રેલરમાં ડીઝલ નખાય છે અને આપણી ગાડીમાં, અને આપણે જે આ હારે જે રાજકોટની ગાડી રહી એમાં આપણે ડીઝલ નખાઈ ગયું છે. એટલે એ જો આપણે સામે ઊભી છે અને આપણે અહીંયા ડીઝલનો ભાવ છે ઓરિસ્સામાં છે 93.28. એટલે હવે આપણે ડીઝલને એવું નાખી લઈ. આપણે આમાં જે 90 लीटर આવ્યું છે. કેટલું આવશે આપકો? कितना डीजल आएगा? 300 के ऊपर आएगा, 300 350 आएगा ना. मेरे को भी इतना ही आ जाएगा. જોયું હવે આપણે કેટલું ડીઝલ આવે છે. મિત્રો આપણે જોવો ડીઝલ નખાઈ ગયું છે અને આપણે ડીઝલ આવ્યું છે 35,504 રૂપિયાનું. 380 લીટર ડીઝલ આવ્યું છે. અને આ ગાડીમાં આપણે જોવો ડીઝલ ક્યારના નાખીએ છીએ, પણ એ જે ડીઝલ આપણે આવ્યું છે આમાં 216 લીટર. અને એનું કારણ એ છે કે આપણે 1 કલાકથી આમાં ડીઝલ નાખે છે. આ જાડીના હિસાબે જોવો ડીઝલ રહ્યું ને એ જાતું નથી અંદર, કેમ કે તરત જ જો ફૂલ થઈ જાય ને એવી રીતનું થાય છે. એટલે હવે જે અડધી કલાક જેવું થઈ છે. જાડી નો કઢાય. આ હું સેફટી ગણાય ઓમ ગણીને તો. હા ડીઝલ કાઢવા વાળો તો ગમે ત્યાંથી કાઢ નાખે. ના ના સાચી વાત છે. કાઢવા વાળો તો ગમે ત્યાંથી કાઢી જ લે. સાચી વાત છે. હવે મિત્રો હવે આમાં ડીઝલ નખાવી લઈ, કેમ કે જે આપણે અડધી પોણી કલાકથી 2 ગાડીઓમાં ફૂલ થઈ ગઈ છે, પણ એ જે આ ગાડી રહી એ ફૂલ નથી. હા 400 લીટર બેમાં ડીઝલ નખાઈ જાય. 800 લીટર ડીઝલ નખાણું, પણ આમાં એ જે 230 લીટર એ જે ડીઝલ આવ્યું છે. એટલે એ જે અડધી કલાક ગણવાની છે. એટલે હવે આપણે અડધી કલાક પછી નીકળી અહીંથી. હવે મિત્રો આપણે જોવા અહીંયા આપણે લોકલ માણસ હતા એના પંપ વાળા તે. એટલે એને હોતને આપણે પૂછ્યું ને કે ભાઈ અહીંયા દિવસ રહ્યો ને એ આપણે 5:30 બजे कितना 5:30 बजे हो जाता है. 5:30 वागे આપણે અહીંયા दी उगी જાય છે. और दी डूब कब जाता है इधर? रात कब होता है? वो भी 5:30 बजे हो जाता है ना. હવે મિત્રો અહીંયા દી હોતા ને આથમી 5:30 જાય. આપણે અહીંયા તો બધું દી આમ ઉગેલો હોય ક્યાં અહીંયા બધું આથમી જાય એવું બધું થઈ જાય ઓરિસ્સામાં, કેમ કે આપણાથી એને લગભગ 1.5-2 કલાકનો ડિફરન્સ રહે છે ઓરિસ્સામાં. એટલે આપણે અહીંયા લોકલ ભાઈ જ હતા આવડા, એટલે એને આપણને કીધું કે આ રીતનું અહીંયા છે જ તે. એવું નથી કે આપણે વાત કરી એ ઉપર. અહીંયા લોકલ માણસે કીધું કે 1.5-2 કલાકનો ડિફરન્સ રહે છે ઓરિસ્સામાં. એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ પછી નીકળી અહીંથી. फुल हो गया फुल. મિત્રો આપણે જોવો ડીઝલ નાખીને નીકળી ગયા છે અને અહીંથી જોવો આપણે જિંદાલ કંપની આખી દેખાઈએ. જોવો તમે આ આપણે જિંદાલ કંપની છે ઓરિસ્સામાં અને ડુંગરી ગામ ને આપણે જિંદાલ કંપની છે. અને આપણે આ કંપનીમાં ભરવા ગયા હતા, પણ આ જિંદાલ કંપનીમાં ઘણા ગેટ છે. એટલે આપણે રહ્યો એ ગેટ રહ્યો એ બહુ હાઈફાઈ ગેટ નહોતો, કેમ કે આ જિંદાલ કંપની રહી છે બહુ મોટી. અને આપણે જિંદાલ અને આની બાજુમાં આપણે ટાટા કંપની એની બાજુમાં જ છે. અને બધું આપણે લોખંડનું જ બધું અહીંયા બને છે.
આપણે જે મોટી મોટી પ્લેટો બને કે પછી આપણે TMT હરિયા જે આપણે સ્લેબમાં ઉપયોગ થાય, રોડ રસ્તામાં બધે ઉપયોગ થાય ને એ આપણે આ જિંદાલ ને ટાટા કંપનીમાં ઉપયોગ બને છે અને બહુ મોટી કંપની છે આપણે આ ઓરિસ્સામાં. અને અત્યારે જો વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે એટલે હવે આપણે આવેલા જાય અને આપણે હવે સીધો સંબલપુર વાળો રસ્તો પકડવાનો છે. એટલે આ વખતે આપણે અંગુલ થઈને નહીં જાય પણ જે બીજો આપણે જે સાઈડમાંથી રસ્તો જઈએ ને એ આપણે આગળ નાગપુર કલકત્તા હાઈવે જે આપણે આવે ને એ હાઈવે આપણે પકડી લઈશું. એટલે આપણે આ વખતે અંગુલ નહીં આવે, અંગુલ આપણે સાઈડમાં રહી જઈએ છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને આ બધું પાસ કરી લઈ કેમ કે આ જિંદાલ કંપની રહી પાછી મોટી છે અને આમાં ગેટ કેટલા છે એ આપણને ખબર નથી, લગભગ 20-25 ગેટ હશે કેમ કે અલગ અલગ પ્લાન્ટના હોય, અમુક બાજુ લોડિંગના હોય, અમુક એક્સપોર્ટનો માલ હોય, એવી રીતના બધા ગેટ જોવા તમે. આ ગેટ નંબર 6 છે એટલે આવી રીતના લગભગ આખા ફરતે રાઉન્ડ મારેલા છે જિંદાલ કંપનીના અને આગળ પાછી એ ટાટા કંપની આવી જાય છે. એટલે હવે આપણે આ બધું પાસ કરી લઈ કેમ કે આગળ ટ્રાફિક ને એવું હોય છે વતન. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જુઓ જિંદાલ કંપનીની બધી પાસ કરી લીધું છે અને આગળ કામ આવ્યું હતું એ વતન પાસ કરી લીધું. એટલે અત્યારે આપણે જુઓ ટ્રાફિકમાંથી બહાર નીકળીને અને અત્યારે આપણે સવારની કંઈ ચા નથી પીધી એટલે અત્યારે જુઓ આપણે હાથે ચા બનાવી છે અને આપણે દૂધનું પેકેટ ને એવું બધું લઈ આવ્યા છે. અને જુઓ અત્યારે આપણે ચા બનાવવાનું કરી દીધું છે ચાલુ. આપણે બોલે છે ગુજરાતી પણ છીએ આપણે મારવાડી અને આપણે બાડમેરના છે. અને અત્યારે જુઓ આપણે ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને હારે થોડોક આપણે નાસ્તો લઈ લીધો છે. આપણે જો ખાખરા છે મેંદાના લોટના, તલ ને એવું નાખીને. એટલે હવે આપણે ચા ને એવું પી લઈ, બનાવી લઈને પછી પી નાખી અને પછી આપણે નીકળી અહીંથી. અને આપણે જો ઓલી ટેલર ગાડી આપણે આવી ગઈ, વાયા રહી ગઈ હતી સહેજ. એટલે હવે જો એ ગાડી આવી ગઈ છે એટલે પછી આપણે અહીંથી ચા પાણી પીને નીકળી. મિત્રો આપણે જુઓ ચા બની ગઈ છે કમ્પ્લેટ અને હવે જો આપણે ચા બનાવી છે અને આપણી સ્પેશિયલ જો કાઠિયાવાડી ચા બની ગઈ છે. આપણા મારવાડી ભાઈએ બનાવી છે, રહેમાન ભાઈએ. એટલે હવે આપણે ચા પાણી પી લઈ અને પછી આપણે નીકળી. હવે મિત્રો આપણે જુઓ ચા પાણી પીને નીકળી ગયા અને હવે આપણે કિલોમીટર કાપી કેમ કે અત્યારે તો 4 લાઈન રસ્તો છે પણ આગળ હવે 30-40 કિલોમીટર હાલીને પછી આપણે 4 લાઈન રસ્તો પૂરો થઈ જાય છે અને પછી સિંગલ રોડ આવી જાય છે. અને એ રસ્તો રહ્યો ને એ આપણે નક્સલવાદીનો ઇલાકો આવે છે એટલે આપણે એ 100 કિલોમીટર જેવો નક્સલ ઇલાકો આવી જાય છે. એટલે ત્યાં આપણે રાતે ગાડી હાલતી નથી પણ આપણે આરે અત્યારે 3 ગાડીઓ આરે છે એટલે આપણે રાતે હાંકશું ત્યાં કેમ કે એ નક્સલવાદીનો ઇલાકો આવી જાય છે. જોવી હવે આપણે આગળ જાય જો ટ્રાફિક ને એવું હોય છે તો આપણે હાલશું, નગર પછી રાખી દઈશું કેમ કે ત્યાં આપણે નક્સલવાદી આવી જઈએ. એટલે હવે આપણે આ રસ્તો પાસ કરી લઈએ કેમ કે આપણે હાઈવે રહ્યો એ આવડું આ 30-40 કિલોમીટર જ આ 4 લાઈન છે. પછી આપણે જંગલ વિસ્તાર આવી જાય છે અને નક્સલ ઇલાકો આવી જાય છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી કેમ કે અત્યારે વાગી ગયા છે 10 અને એ આપણે ત્યાં પોગતા લગભગ 11-11:30 જેવું થઈ જાય છે, 12 જેવું. કેમ કે અત્યારથી ને જોવો તમે ફરતી બાજુ અત્યારે નક્સલ ઇલાકા જેવું જ આવી ગયું છે અને પછી તો હાવ જંગલ આવી જાય છે. એટલે રાતે ત્યાં ગાડી ઓછી હાલે છે તો આપણે 3 ગાડી હારે છે એટલે હારો હાલે જઈશું. એટલે પછી આપણે ત્યાં 100 કિલોમીટર કાપી લઈને પછી આપણને કલકત્તા વાળો રસ્તો ભેગો થઈ જાય છે. હવે આપણે કિલોમીટર કાપીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો.
લીધો છે અને આપણે અત્યારે આવતા રહ્યા છીએ જે આપણે નક્સલ ઇલાકો છે ને એ નક્સલ ઇલાકામાં આવતા રહ્યા છીએ. અને અત્યારે જો આપણે અહીંયા બધી રીતનો ખતરો છે, કેમ કે હાથી વતન અહીંયા આવી જઈએ અને નક્સલવાદી વતન આ રોડ ઉપર આવી જઈએ. આપણે દેવગઢવાળો રસ્તો છે અને આ આખું જંગલ જ છે ફરતી બાજુ. જોવો તમે, એટલે આ રોડ ઉપર આપણે હાલવું હોય એટલે સેફટીથી જ હાલવું પડે, કેમ કે અહીંયા હાલતા નક્સલવાદી આવી જઈએ. કેમ કે આ હાવ જંગલ ઇલાકો જ છે. એટલે હવે આપણે હળવે હળવે પાસ કરી લઈએ, કેમ કે આપણે 60-70 કિલોમીટર આ રોડ ઉપર હાલવાનું છે. પછી આપણને દેવગઢ આગળ આપણને રસ્તો ભેગો થઈ જાય છે, જે આપણે આ કલકત્તા નાગપુર હાઈવે રહ્યો ને એ. હવે આપણે હળવે હળવે આ પાસ કરી લઈ અને અત્યારે આપણે આયલા જઈએ છીએ, આપણે ઘાટમાં આયલા જઈએ છીએ, કેમ કે આપણા ઘાટ ઇલાકો જ છે આખે આખો. એટલે હવે આપણે હળવે હળવે કિલોમીટર કાપી અને સામે આપણે તમને અત્યારે નહીં દેખાય, સામે આપણે ડુંગર છે બહુ મોટા મોટા, ત્યાં ડુંગર વચ્ચેથી રસ્તો જાય છે. અને આ રોડ ઉપર આપણે ટ્રાફિક જ જાજુ નથી હોતું, લોકલ ગાડીઓ અમુક અમુક હાલે. હવે આપણે કિલોમીટર કાપી અને આ ફરતી બાજુ ડુંગર જ છે. આ ડુંગર વચ્ચેથી રસ્તો નીકળી ગયેલો છે. દિવસનું હોત તો આપણને વ્યૂ તમને દેખાડે તો એક નંબર. અત્યારે અંધારામાં જોઈએ એટલો આપણને વ્યૂ આવે નહીં. મૂળ આખું આપણે છે ડુંગર ઇલાકો, પહાડ જ છે ફરતી બાજુ. આપણે અહીંયા હાથીનું ધ્યાન રાખવું પડે એવું છે, કેમ કે હાથી હાલતા રોડ ઉપર આવતા રહે. આ વખતે આપણા નસીબમાં હોય તો મળી જઈશે, નગર પછી હાલ્યા જઈશું. હવે મિત્રો અત્યારે જુઓ આપણે હાથીનું બોર્ડ મારી દીધું છે અહીંયા. જો હાથીથી સાવધાન રહો. એટલે હવે આ ઇલાકો આપણે હાથીનો આવી ગયો છે. કેમ કે અહીંયા આપણને ચેતવણી આપી દીધી છે કે ભાઈ આ ઇલાકામાં હાથી હોય. અને જો અત્યારે આપણે અહીંયા નકરું જંગલ જ છે. જોવો તમે આ પ્રકાશમાં, તમે વાયલી ગાડીનો પ્રકાશ આવે ને આવું ફરતે આપણે જંગલમાં જ હાલ્યા જઈએ છીએ. અને જે આપણે 30-35 કિલોમીટર હાલવાનું છે આ જંગલમાં. આપણે આમાં ઘાટી એરિયા ઘડીક ચડવાના આવે અને ઘડીક ઉતરવાના આવે, એ રીતનો આખો રોડ છે. અને વરસાદ રહ્યો એ પાછો ચાલુ રહે. બહુ નથી આવતો પણ વાઇફર બંધ નથી રહેતું, ઝીણા ઝીણા છાંટા ચાલુ રહે. એટલે હવે આપણે આ હાથીવાળો ઇલાકો પાસ કરી લઈ.
હવે મિત્રો આપણે જોવો દેવગઢ પહેલાં ઉભા રહ્યા છે અને અત્યારે આપણે જોવો ચા પાણી પીવા ઉભા રહ્યા છે કેમ કે આપણે રસ્તામાં કાંઈ હોટલ ને એવું કાંઈ એવું નથી અને અત્યારે જોવો આપણે નાસ્તો કરીએ આપણે બિસ્કિટ ને એવું ખાઈએ અને જોવો તમે આપણને અહીંયા ઓરિસ્સામાં આપણને ફાફડી મળી ગઈ છે પણ આ ફાફડી રહીની આપણે ટમેટોવાળી ફાફડી છે જોવો તમે આ મસાલાવાળી ફાફડી આવે ને એ છે અને ચા છે એટલે હવે આપણે ચા પાણી પી લઈ કલ્પેશભાઈ જોવો આપણે ચા પીવે છે અને અહીંયા આપણે આ મારવાડી ભાઈ છે બીજા મારવાડી ભાઈ રે હુતા છે એટલે હવે આપણે ચા પાણી પી લઈ પછી આપણે નીકળી અને હવે સીધો આપણને હાઈવે ભેગો થઈ જાય છે આપણે કલકત્તાવાળો એટલે હવે રાહ જોવી અને ચા પાણી પીને પછી નીકળી કેટલી વાર લાગે લગભગ અડધી કલાકમાં પૂગી જઈશું નહીં પૂગી જાય आधा घंटा लगेगा आधे घंटे में पहुंच जाएंगे